આજરોજ અમે અમારી સમાજ સિરીઝમાં અમારા સમાજનો એક ખૂબ જ મહત્વનો પ્રસંગ, જેને ઓરસ કહેવામાં આવે છે, તેની વાત કરી રહ્યા છીએ. સુન્ની પંજેતની પંથમાં ખાસ કરીને પીરી મુરીદીમાં માનનાર દરેક મુરીદ માટે પોતાના પીરનો ઓરસ ખૂબ જ મહત્વનો અને ભાવનાત્મક પ્રસંગ હોય છે. તો મિત્રો, આજે અમે નીકળી ગયા છીએ અમારા પીર હઝરત સૈયદ અબુ તાલેબ બાવા સાહેબના ઓરસની ઉજવણી માટે. આજે બપોરે હું અને મારા બે મિત્રો નિશાદભાઈ અને દાનિશ સાથે નીકળ્યા છીએ અને આપણા હાફિઝ અલી પણ અમારી સાથે જોડાયા છે. આપણે મિત્રો સાથે વાતો કરતા કરતા અને મસ્તી માણતા માણતા અડાલજ ટોલ નાકા સુધી પહોંચી ગયા. ત્યાં અમને માતાજી મળ્યા, જેમના આશીર્વાદ અમે અમારા દાનિશભાઈને અપાવ્યા અને ત્યારબાદ ફરીથી આગળની મુસાફરી ચાલુ રાખી. પછી તો વાત જ અલગ. અમે કાણોદરવાળા અમદાવાદ આવ્યા અને દેસાઈની ચા પીધા વગર જઈએ તો એ કાણોદરવાસી કેવી રીતે કહેવાય? એટલે શું, અમે પણ અમારી ગામની પરંપરા જાળવી અને સીધા વળી ગયા ચા પીવા. તમે જોઈ શકો છો તેમ ચા સાથે વેફર તો લેવી જ પડે. ચા નાસ્તો કરીને અમે ફરીથી અમારી સફર શરૂ કરી ખંભાત તરફ જવા માટે. ચાલો મિત્રો, થોડા ખંભાતનું ઇસ્લામિક ઇતિહાસ, થોડું વધુ વિગત મારી જાણ પ્રમાણે 8મી થી 9મી સદીમાં અરબી મુસ્લિમ વેપારીઓ આવ્યા અને અહીં વસવાટ કરીને ઇસ્લામ ફેલાવ્યો. 13મી સદીમાં દિલ્હી સલ્તનત હેઠળ ખંભાત આવ્યું, જ્યાં મસ્જિદો અને ઇસ્લામિક સંસ્થાઓ વિકસ્યા. 14મી થી 16મી સદીમાં ગુજરાત સુલતાનત દરમિયાન ખંભાત આંતરરાષ્ટ્રીય બંદર બન્યું અને ઇસ્લામિક સંસ્કૃતિનો સુવર્ણકાળ રહ્યો. મુગલ સામ્રાજ્ય સમયમાં પણ વેપાર અને મુસ્લિમ સમાજ બંને મજબૂત રહ્યા. સૂફી સંતોના પ્રભાવથી ધાર્મિક સહિષ્ણુતા અને સંસ્કૃતિનો વિકાસ થયો. એટલે ખંભાત વેપાર સાથે ઇસ્લામિક ધર્મ અને સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. મિત્રો, તમે ખંભાતનો ઇસ્લામિક ઇતિહાસ તો જોઈ લીધો. હવે હું મારા વડીલો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જણાવું છું કે અમારા બાવા સાહેબ ખંભાત મુકામે કેવી રીતે આવી વસ્યા હતા. અમારા પીરનું મુખ્ય વતન ધોળકા હતું. ત્યાં તેઓ તેમના પિતાશ્રી કાસમ અલી બાવા સાહેબ સાથે રહેતા હતા. વડીલો દ્વારા મળેલી માહિતી મુજબ કાસમ અલી બાવા સાહેબના દુશ્મનો દ્વારા જહેર આપવામાં આવેલ હતું. તે સમયે અબુ તાલેબ બાવા સાહેબની ઉંમર ખૂબ જ નાની હતી અને તેમને ગાદી નશીન કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમની જાનને ખતરો હતો. તેથી માજી બેગમાં સાહેબા અને બાવા સાહેબ તેમની સુરક્ષા માટે અબુ તાલેબ બાવા સાહેબને સાથે પેટલાદ તરફ હિજરત કરી. તે સમયે અમારા વડીલો કહેતા હતા કે જ્યારે બાવા સાહેબ ધોળકાથી પેટલાદ જવા રવાના થયા, ત્યારે માજી પોતાના સાથે દાગીના લઈને આવ્યા હતા, પરંતુ તેની જાણ બાવા સાહેબને નહોતી. રસ્તામાં બાવા સાહેબે માજીને કહ્યું કે તમારા સાથે કંઈક લાવ્યું હોય એવું મને લાગે છે. ત્યારે માજીએ સ્વીકાર્યું કે હા, મેં દાગીના સાથે લીધા છે, જે આપણને કામ આવશે. આ સાંભળીને બાવા સાહેબ તેમના જલાલમાં આવી ગયા અને તેમના પાસે રહેલી બોરડી ખંખેરી તો તેમાંથી સોનાના બોર પડવા લાગ્યા. તે સમયે બાવા સાહેબની ઉંમર ખૂબ જ નાની હતી, છતાં તેમણે આવો અદ્ભુત કરામત દર્શાવ્યો હતો. આ પછી બાવા સાહેબે તેમનો મોટો સમય પેટલાદ ખાતે તેમના મોસારમાં વિતાવ્યો હતો. ત્યારબાદ સમય જતાં તેમની તબિયત થોડી નબળી થવા લાગી, જેના કારણે તેઓ સારવાર માટે વારંવાર ખંભાત આવતા હતા. આવતા જતા માર્ગમાં નારેશા તળાવ પાસે તેઓ ઘણી વખત રોકાતા હતા. તે સમય દરમિયાન તેમણે પોતાના સેવકને નારેશા તળાવની નજીક એક વિશેષ સ્થાન બતાવ્યું અને કહ્યું હતું કે જ્યારે હું આ દુનિયાથી પડદો કરું ત્યારે મને આ જ સ્થાને અંતિમ વિશ્રામ આપજો. મારી જાણકારી અનુસાર જ્યારે બાવા સાહેબ આ દુનિયાથી પડદો થયા ત્યારે તેમની ઉંમર માત્ર 20 વર્ષની હતી. તે દિવસ ફાગણ માસમાં હોળીનો દિવસ હતો અને ઇસ્લામિક મહિનાના હિસાબે જુલકાદનો 14મો ચાંદ હતો. બાવા સાહેબની ઈચ્છા મુજબ તેમને બતાવેલી અંતિમ વિશ્રામની જગ્યાએ તેમની દરગાહ બનાવવામાં આવી હતી. આજ એ જ પવિત્ર સ્થાન છે જ્યાં આપણે આજે જઈ રહ્યા છીએ તેમના ઓરસની ઉજવણીમાં હાજરી આપવા. મિત્રો, વાતો કરતા કરતા આખરે અમે ખંભાતની નજીક પહોંચી ગયા.
જ્યારે અમે નાના હતા અને પપ્પા સાથે ખંભાત આવતા હતા ત્યારે મમ્મી અને દાદી કહેતા, જ્યારે તાડના વૃક્ષ દેખાય ત્યારે સમજી લેવું કે આપણે આપણા બાવાના શહેરમાં આવી ગયા. અને આજે પણ એ જ અનુભવ. તાડના વૃક્ષ દેખાયા એટલે દિલે કહી દીધું, હવે દરગાહ નજીક જ છે. અને અંતે અમે પહોંચ્યા અમારા પીર હઝરત સૈયદ અબુ તાલેબ બાવા સાહેબની પવિત્ર દરગાહ પર. હવે અમે થોડું ફ્રેશ થઈને બાવા સાહેબના દીદાર કરીશું અને આરામ કરીશું. તમે પણ આરામ કરો. મળીએ કાલે ભાગ 2માં, જ્યાં અમે બતાવીશું કે ઓરસની તૈયારી કેવી રીતે કરીએ છીએ. અમારી આગળની સિરીઝ જોવા માટે જોડાયેલા રહો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, અત્યારે માટે રજા લઈએ. મળીએ કાલે. બાય.